કુંભ રાશિ માટે 2025ના છેલ્લા 3 મહિના સફળતાનો સમય. કુંભ રાશિના મિત્રો, 2025નું વર્ષ હવે તેના અંતિમ પડાવ પર છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આ 3 મહિના તમારા માટે મોટા ફેરફારો અને ફળ લઈને આવી રહ્યા છે. અત્યાર સુધી તમે જે ધીરજ રાખી છે અને મહેનત કરી છે, હવે તેને નિરર્થક ન થવા દેતા. ઈશ્વર પ્રત્યેની તમારી આસ્થાને મજબૂત રાખજો, કારણ કે હવે તમારી મહેનતનું યોગ્ય વળતર મળવાનો સમય આવી ગયો છે. ગુરુ શનિનો મહાસંયોગ, ધન અને ભાગ્યનો માર્ગ. જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિ સૌભાગ્ય અને જ્ઞાનના કારક અને શનિદેવ કર્મ અને ન્યાયના કારક જ્યારે એકસાથે મળીને પ્રભાવ પાડે છે, ત્યારે જીવનમાં મોટા અને સકારાત્મક પરિણામો આવે છે. તમારા ધન ભાવમાં શનિદેવ તમારી કુંભ રાશિના બીજા ભાવ ધન અને સંપત્તિનું ઘરમાં ગુરુની મીન રાશિમાં બિરાજમાન છે. 4 ઓક્ટોબરના રોજ શનિદેવે ગુરુના પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને આ પ્રભાવ 20 જાન્યુઆરી 2026 સુધી રહેશે. ડબલ ધમાકા. આ સ્થિતિનો અર્થ છે કે ધન ભાવમાં ગુરુનું નક્ષત્ર અને શનિનું બેસવું એ આર્થિક મામલાઓમાં બેવડો લાભ આપશે. ગુરુ તમારા આવક 11મું ઘરના સ્વામી છે અને શનિ તમારા સ્વયંની રાશિ પહેલું ઘરના સ્વામી છે. આ સંયોગ તમારા માટે ધન અને આવકના મોટા સ્ત્રોત ખોલી શકે છે. લાભ અને બચત, મહેનતનું મીઠું ફળ. આ સમય તમારી આર્થિક સ્થિતિને સુધારવા માટે ઉત્તમ છે. ઈચ્છા પૂર્તિ અને આવક 11મું ઘર. 11મું ઘર લાભ અને તમારી ઈચ્છાઓની પૂર્તિનું સ્થાન છે. જો તમને લાગતું હતું કે તમે 100 રૂપિયાની મહેનત કરો છો અને માત્ર 60 રૂપિયા જ મળે છે, તો હવે પરિસ્થિતિ બદલાશે. ગુરુના નક્ષત્રમાં શનિના આવવાથી તમારી મહેનતનું પૂરું અને મોટું આર્થિક વળતર મળશે. તમારી લાંબા સમયથી દબાયેલી ઈચ્છાઓ હવે પૂરી થશે. સંગ્રહ કરેલું ધન, બીજું ઘર. શનિ તમારા બીજા ભાવ પર બેઠા છે, જે બચત અને સંચિત ધનનું સ્થાન છે. આનો અર્થ એ છે કે તમને માત્ર લાભ જ નહીં મળે, પરંતુ તમે બચત પણ કરી શકશો. તમારી જમા પૂંજીમાં વધારો થશે અને તમે કોઈ મોટું આર્થિક લક્ષ્ય હાંસલ કરી શકશો. યાદ રાખો, શનિ જ્યાં હોય ત્યાં વૃદ્ધિ કરે છે, તેથી ધનભાવમાં મોટો ફાયદો થશે. કારકિર્દી અને ભાગ્ય. નવા દરવાજા ખુલશે. તમારા કર્મ અને ભાગ્યના ક્ષેત્રમાં પણ સકારાત્મક પરિવર્તન આવી રહ્યા છે. વિદેશ અને સ્થળાંતર 12મું ઘર. જો તમે વિદેશમાં કામ કરો છો અથવા વિદેશી કંપની સાથે જોડાયેલા છો, તો ત્યાં સફળતા અને શુભ પરિણામો મળશે. 12મું ઘર સક્રિય થવાથી પોતાના જન્મસ્થાનથી દૂર અન્ય જગ્યાએ જઈને કારકિર્દીમાં સફળતા મેળવવાની સંભાવના ઘણી વધારે છે. ધાર્મિક કાર્યોનું ફળ. 12મું ઘર દાન, પુણ્ય અને આધ્યાત્મિકતાનું પણ છે. આ સમયગાળામાં તમે કરેલા દાન, પુણ્ય અને ધ્યાન, મેડિટેશનના સારા પરિણામો તમને મળશે અને તમે જીવનમાં શાંતિ અનુભવશો. સૌભાગ્યની વૃદ્ધિ. પહેલું ઘર કુંભ રાશિ. તમારી પોતાની રાશિ કુંભના સ્વામી શનિદેવ છે. શનિ કર્મને ગુરુ, ભાગ્યનો સાથ મળવાથી તમારું સૌભાગ્ય વધશે. તમે તમારા કર્મક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધશો અને તમને લાભની પ્રાપ્તિ થશે. આ સેકન્ડ મહિનાની નિર્ણાયક તારીખો. આ 3 મહિનામાં 3 મોટા ગ્રહ ગોચર થવાના છે, જેની અસર ખૂબ જ શક્તિશાળી રહેશે. 1. 18 ઓક્ટોબર 2025 નોકરીમાં પ્રમોશન. દેવગુરુ બૃહસ્પતિ તમારા 6ઠ્ઠા ભાવ નોકરી, હરીફાઈ અને દેવુંમાં ગોચર કરશે. આનાથી તમારી નોકરીનું સ્થાન મજબૂત થશે. જો તમે પ્રમોશન, પગાર વધારો, ઇન્ક્રીમેન્ટ કે નોકરીમાં કોઈ સારો બદલાવ ઈચ્છો છો, તો ગુરુનું આ આગમન સૌથી વધુ સકારાત્મક સ્થિતિ બનાવશે. આ ઉપરાંત ગુરુની દ્રષ્ટિ સીધી તેમના પોતાના ધન ભાવ પર પડશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. 2. 28 નવેમ્બર 2025 કાર્યમાં ગતિ. શનિ માર્ગી. શનિદેવ આ દિવસે વક્રી પાછળની ચાલમાંથી માર્ગી સીધી ચાલમાં આવશે. અત્યાર સુધી જો તમારા કામ ધીમા પડ્યા હોય કે અટકી ગયા હોય, તો હવે તેમાં ગતિ આવશે. હવે તમારે પાછળ વળીને જોવું નહીં પડે. તમે તમારા માર્ગ પર ઝડપથી આગળ વધશો અને સફળતા મેળવશો. 3. 5 ડિસેમ્બર 2025 ભાગ્યનો સહયોગ. ગુરુ વક્રી. ગુરુદેવ
ફરીથી વક્રી થઈને એક ઘર પાછળ 5મા ભાવ બુદ્ધિ, શિક્ષણ અને સંતાનમાં આવશે. આ સમય મે 2026 સુધી રહેશે. આ ભાવ પર ગુરુનું ફરીથી આવવું તમારા માટે અત્યંત શુભ છે, કારણ કે તેમની દૃષ્ટિ સીધી તમારા ભાગ્ય, 9મું ઘર, આવક, 11મું ઘર અને તમારી પોતાની રાશિ, 1લું ઘર પર પડશે. આનાથી તમારું ભાગ્ય પ્રબળ બનશે, તમને નક્કર લાભ મળશે અને તમારું સૌભાગ્ય વધશે. આ સમયગાળો એક મોટી સિદ્ધિનો સમય બની શકે છે. અંતમાં કુંભ રાશિના જાતકો માટે આ આગામી 3 મહિના સતત કાર્ય કરતા રહેવા અને તેના સકારાત્મક પરિણામો મેળવવા માટેનો ઉત્તમ સમય છે. તો મિત્રો, આ હતું તમારું રાશિફળ. આશા છે કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે. આવા જ સચોટ રાશિફળ, પંચાંગ, નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો. ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો. જય શ્રી રામ.